आपको सीधे लिए चलते हैं गुजरात विधानसभा, जहां अमित शाह बोल रहे हैं। ક્યાંક પાછળ રહી ગયા હતા। આ વસ્તુ પર ધ્યાન ગયું, આ વસ્તુને યોજનાબદ્ધ રીતે રાજ્યના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટેનો પ્રયાસ થયો અને એના સુખદ પરિણામો મળ્યા છે કે આખા સાગર પટ્ટીએ ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપ્યું। આ રાજ્યના દલિતને પણ પ્રયત્નપૂર્વક મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કર્યો, એને સન્માન મળે, એની સાથે વર્ષોથી થયેલા અન્યાયનું પરિમાર્જન થાય અને સમાજની અંદર એક રસ થઈ એક સમરસ સમાજની રચના થાય એ માટેનો પ્રયાસ થયો અને હું માનું છું કે સફળ પ્રયાસ છે અને પરિણામલક્ષી પ્રયાસ થયો છે। એનું પણ કારણ છે આ જનમત પ્રાપ્ત થયો છે। માન્ય અધ્યક્ષ, ગામડું, ખેતી, શિક્ષણ અને આરોગ્ય, આ ચાર વિષયો પર આ રાજ્ય સરકારે 12 વર્ષની અંદર વિશેષ ભાર મૂક્યો છે। ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં આગળ દરેક ગામની અંદર 24 કલાક 3 ફેઝ અનઇન્ટરપ્ટ વીજળી પહોંચે। ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં દરેક ગામની અંદર જેટલા સારાના ઓરડા હતા એટલા શિક્ષકો ગરીબના બાળકને ભણાવવા માટે। ધોમધકતા તાપની અંદર શિક્ષણની અંદર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે અને સર્વ શિક્ષા અભિયાનને ગામના ગરીબ સુધી પહોંચાડવા માટે, દલિત સુધી પહોંચાડવા માટે, વંચિત સુધી પહોંચાડવા માટે રાજ્યનો મુખ્યમંત્રી તપસ્યા કરે એ પ્રકારનું એક મોડલ ગુજરાતે ઊભું કર્યું માન્ય અધ્યક્ષશ્રી, અને એના સારા પરિણામો આપણને મળ્યા છે માન્ય અધ્યક્ષશ્રી। આરોગ્યની અંદર પણ ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર દરેક જગ્યાએ એક નજીકના વિસ્તારની અંદર ટ્રોમા સેન્ટર મળે એવી વ્યવસ્થા, 108ની સુવિધા, ગામડાની અંદર ખાલી રહેતા પદો ભરવાની વ્યવસ્થા, અનેક પ્રકારથી ગામડાનું જીવન સ્તર ઊંચું આવે અને વિકાસમાં ગામડાનો જે અધિકાર છે એ મળે એ પ્રકારના પ્રયાસ આ રાજ્ય સરકાર દ્વારા થયા અને એક મોડેલ રાજ્ય બનાવવાનો માન્ય અધ્યક્ષ પ્રયાસ થયો। કદાચ દેશમાં કોઈ એવું રાજ્ય છે જેના રાજ્યમાં 14 વર્ષની અંદર 12 વર્ષની અંદર 1 કલાક પણ કર્ફ્યુ કોઈ પોલીસ સ્ટેશનમાં નથી। ઔદ્યોગિક શાંતિની વાત હોય કે કાયદો અને વ્યવસ્થાની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય કે દલિત અને પીછડા વર્ગના સુરક્ષાની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની આ મોદી સરકારે માન્ય અધ્યક્ષશ્રી એક સુરક્ષાનો ભાવ, એક અભયનો ભાવ 6 કરોડ ગુજરાતીઓમાં કરવાનો કહ્યો હતો, પ્રયાસ કર્યો તો એનું પરિણામ છે સમગ્ર દેશની અંદર માન્ય અધ્યક્ષશ્રી રાજ્યનું। કદાચ બધાને થાય, મેં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે દેશના ઘણા બધા ભાગોમાં પ્રવાસ કર્યો છે, ઘણા બધા લોકો જોડે સંવાદ થયો છે। એક આશ્ચર્યજનક વાત એ સામે આવી છે માન્ય અધ્યક્ષશ્રી કે ગુજરાતની અંદર દેશનો કોઈ હિસ્સો એવો બાકી નહીં હોય જ્યાંથી ગરીબ યુવાન રોજગારી માટે ગુજરાતની અંદર આવ્યો ના હોય। જે યુવાન દેશભરમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે આવ્યો, અહીંયા વસ્યો, રોજગારી મેળવી અને ગુજરાત જોઈને પાછો જ્યારે એના પ્રદેશમાં ગયો ત્યારે ગુજરાતનો રાજદૂત બનીને ગયો છે, આ સરકારની સુવાસ ફેલાવતો ગયો અને એના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશની અંદર ગુજરાતના આ શાસન માટે એક કૌતુક પણ જાગ્યું અને વિશ્વાસ પણ ઊભો થયો। જેમ 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 પરિચય ઊભો થયો, જનતા જે વિશ્વાસ ગુમાવી બેઠી હતી કે બહુ પક્ષીય લોકશાહી વ્યવસ્થાની અંદર આ દેશની અંદર જેની કલ્પના કરી હતી સંવિધાનના નિર્માતાઓએ એ કલ્યાણ રાજ્ય શક્ય છે કે નહીં, એક આશા ગુમાવી બેઠી હતી દેશની જનતા, ઘોર નિરાશામાં જીવતી હતી કે આ દેશમાં બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થાથી કોઈ દિવસ કલ્યાણ રાજ્યની રચના ના થાય। એની અંદર નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિએ આશાનો સંચાર કર્યો અને આશા જ માન્ય અધ્યક્ષજી, એ આશા જ આજે વિશ્વાસમાં પરિણમી છે અને વિશ્વાસ જનમતની અંદર પરિવર્તન થઈને નરેન્દ્રભાઈને દેશના પ્રધાનમંત્રી પદે પદનામિત કરવા સુધી પહોંચેલો। એક વ્યક્તિ તરીકે પણ એક વ્યક્તિ ગરીબના ઘરમાં જન્મી, સામાન્ય પરિવારમાં જન્મીને 40 વર્ષ સુધી એક નિષ્કલંક જાહેર જીવનના કાર્યકર્તા તરીકેનું જીવન કઈ રીતે જીવાઈ શકાય એનું એક આદર્શ ઉદાહરણ નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। માટે એવું એક વ્યક્તિત્વ દેશની સામે ઉભરીને આવ્યું માન્ય અધ્યક્ષશ્રી કે જેને નીચેથી આવવાના લીધે
40 વર્ષ સુધી સતત સંઘર્ષ કરવાના લીધે દેશની સમસ્યાઓની જાણકારી છે, દેશની સમસ્યાઓનો પરિચય છે. દેશની સમસ્યા એમને ચોપડીઓમાંથી નથી વાંચવાની, કોઈ વિશેષજ્ઞોના એનાલિસિસમાંથી નથી તારવવાની. દેશની સમસ્યાઓની વચ્ચે લડતા આખડતા જીવતા આ માણસ આ જગ્યા સુધી પહોંચ્યો છે માન્ય અધ્યક્ષજી, એટલે એને સમસ્યાની જાણકારી છે. એનામાં આ દેશની સમસ્યાના નિવારણનું કૌવત પણ છે માન્ય અધ્યક્ષ, કારણ કે સમસ્યાની વચ્ચેથી આગળ આવેલો માણસ છે, એના નિરાકરણની સાહજિક સમજ એની અંદર અનુભવના કારણે આવેલી છે માન્ય અધ્યક્ષજી. અને સૌથી અગત્યની વાત માન્ય અધ્યક્ષજી, એ કૌવતના આધારે જે યોજના બને છે એ યોજનાના દ્રઢ અમલીકરણ માટેની રાજકીય ઈચ્છા શક્તિ ધરાવતો એ આ વ્યક્તિ દેશના વડાપ્રધાન પદે માન્ય અધ્યક્ષશ્રી બેસવાથી ગયો છે. માન્ય અધ્યક્ષશ્રી, દેશના બહુ વર્ષ પછી મને એક વ્યક્તિએ વાતમાં કહ્યું, ઘણા વર્ષો પછી દેશ પોતાની ભાષા બોલતો વડાપ્રધાન જોશે. માન્ય અધ્યક્ષશ્રી, આ એક પોતાની જાતમાં બહુ મોટી વસ્તુ છે. મને વિશ્વાસ છે માન્ય અધ્યક્ષશ્રી કે આ ગુજરાત વિધાનસભાનો આજે પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ જે 1 નંબરની સીટ પર બેઠી છે એ દેશના પદનામિત વડાપ્રધાન છે. 26મી તારીખે સાંજે 6 વાગે દેશના વડાપ્રધાન થશે. આ ગૃહના બધા સભ્યોનો વિશ્વાસ છે માન્ય અધ્યક્ષશ્રી કે દેશની સામે જે વિકરાળ સમસ્યાઓ અત્યારે ઊભી છે એનું સમાધાન આ વ્યક્તિ નિશ્ચિત લાવી શકશે. અને દેશની અંદર ભલે મોડું થયું પણ 21મી સદીની શરૂઆત મોડી પણ થશે અને 21મી સદીનું નેતૃત્વ દુનિયામાં ભારત વર્ષ કરે એ પ્રકારના એક રસ્તાનું નિર્માણ આ વ્યક્તિ દ્વારા થવાનું છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના મુખ્યમંત્રી રહેવાના લીધે રાજ્ય અને કેન્દ્રના સંબંધોનો પણ સારો નરસો કડવો મીઠો દરેક પ્રકારનો અનુભવ માન્ય નરેન્દ્રભાઈને છે. મને શ્રદ્ધા છે કે એક રાજ્યનો મુખ્યમંત્રી જ્યારે દેશના વડાપ્રધાન બને ત્યારે નિશ્ચિત રૂપે સંઘીય ઢાંચો મજબૂત થશે, ફેડરલ સ્ટ્રક્ચર પણ મજબૂત થવાનું છે માન્ય અધ્યક્ષશ્રી. અને દેશના ફેડરલ સ્ટ્રક્ચરને એક નવા પ્રકારના અભિગમની જાણકારી મળવાની છે. ટીમ ઇન્ડિયાની કલ્પના જે નરેન્દ્રભાઈએ દેશની સામે મૂકી છે એ ટીમ ઇન્ડિયાની કલ્પના જ્યારે ચરિતાર્થ થશે ત્યારે રાજ્ય અને સંઘીય ઢાંચો મતલબ રાજ્ય અને સંઘ બંને ભેગા થઈને કઈ રીતે દેશને સ્વર્ણિમ ભવિષ્યમાં લઈ જઈ શકે એનું એક આદર્શ મોડેલ ઊભું કરવાનો પ્રયાસ નિશ્ચિત રૂપમાં આવનારા દિવસોની અંદર થવાનો છે. દેશની જનતાએ ગુજરાતીની અંદર વિશ્વાસ મૂક્યો છે, ગુજરાતના એક પનોતા પુત્રની અંદર વિશ્વાસ મૂક્યો છે અને જ્યારે દેશે ગુજરાતીમાં વિશ્વાસ મૂક્યો છે ત્યારે ગુજરાતી એને પૂરો કરવાનો એ આ દેશની અંદર મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય કે મોરારજીભાઈ હોય, રાષ્ટ્રીય રાજનીતિની અંદર દેશના ગુજરાતીને જે રોલ મળ્યો એ રોલ એમને એ રીતે ભજવ્યો છે, પોતાના કામ એ રીતે કર્યા છે કે હંમેશા ગુજરાતનું માથું ઊંચું રહ્યું છે. અને હું માનું છું કે આ ત્રણેય મહાનુભાવો પછી નરેન્દ્રભાઈની રાષ્ટ્રીય રાજનીતિની અંદર આજે જે જગ્યા બની છે અને દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત એ વાત પર ગૌરવ કરી શકે એ રીતની કામગીરી આવનારા દિવસોમાં જોવા મળશે. અને દેશ એક નિશ્ચિત રૂપે આવનારા 5 વર્ષ પછી વિશ્વાસપૂર્વક કહી શકશે કે ગુજરાતી પર મૂકેલો વિશ્વાસ ક્યારેય અરે નથી જતો. એનું એ જે વિશ્વાસ મૂક્યો છે અને જે દાયિત્વ સોંપ્યું છે એના નિર્વહન માટે ગુજરાતી હંમેશા જે રીતે કટિબદ્ધ હોય છે, નરેન્દ્રભાઈ પણ આવનારા દિવસોની અંદર આ દેશની અંદર આટલા મોટા દેશની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારની વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલા દેશની અંદર એક દ્રઢતાપૂર્વક રસ્તો કાઢીને દેશને વિશ્વગુરુના સ્થાન પર બેસાડવામાં આપણે નિશ્ચિત સફળ થઈશું. હું મારી રીતે વ્યક્તિ તરીકે પણ અને સમગ્ર ગૃહના બધા જ સભ્યો તરફથી, કારણ કે બધા તો બોલી નહીં શકે, નરેન્દ્રભાઈને ખૂબ શુભકામનાઓ આપું છું કે આપ આ દેશને આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર આઝાદીના આટલા વર્ષો પછી એક આટલો મોટો જનાદેશ મળ્યો છે અને એક પૂર્ણ બહુમતવાળી સરકાર મળી છે ત્યારે ચોક્કસ
દેશ ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે અને આપ પણ પરિશ્રમની પરાકાષ્ઠા અનેકવાર કરીને જનતાને જ્યાં જ્યાં આપને મોકો પણ મળ્યો જનતાને એનો પરિચય કરાયો છે. આવનારા દિવસોની અંદર પણ દેશનો વિશ્વાસ સુપેરે આપ પાર પાડો એવી શુભેચ્છાઓ અને આપના રાજ્યની અંદર જ વડાપ્રધાન પદની અંદર જ દેશ સલામત બને, દેશ સમૃદ્ધ બને અને દેશના સંસ્કાર પણ વિશ્વની અંદર ઉજ્જવળ બને એવી આશાઓ અને અપેક્ષાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.